સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે જે તમામ ઉમેદવારો જે પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તૈયારી કરે છે તેવા તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર કે ગુજરાત પોલીસ કોલ લેટર છે તેની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે। તો વિડીયોના અંત સુધી બને રહેજો અને જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો શરૂ કરીએ આજના આ વિડીયો। તો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસ કોલ લેટર છે તેની ફાઇનલ તારીખ છે આજે જાહેર કરી દેવામાં આવેલી છે। જે ઉમેદવારો પોલીસની તૈયારી કરતા હોય તેવા નિર્જુ ગોટરુ દ્વારા જે ઓફિશિયલ માહિતી છે તેના ઉપરથી જ આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો તમે જોઈ શકો છો કે જે આ ટ્વિટર એકાઉન્ટ છે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ ઓફિશિયલ જે ગુજરાત પોલીસનું છે તમે જોઈ શકો છો કે નિર્જા ગોટરુ દ્વારા જે 1 મિનિટ પહેલા છે તે અપડેટ આવેલી છે કે લોકરક્ષક કેટેગરીની 15/6/2025 રોજ યુઝરના લેખિત પરીક્ષાના કોલ લેટર છે તે 7/6/2025 રોજ 13 એટલે કે 3 વાગ્યાથી ઓજસ ગુજરાત ગવન ઇન ઉપરથી ડાઉનલોડ કરી શકશો। એટલે કે જે પણ ઉમેદવારો હાલ જે પણ પોલીસની તૈયારી કરે છે તેવા તમામ ઉમેદવારો 15/6/2025 રોજ યોજાવાની છે લેખિત પરીક્ષા તેના કોલ લેટર 7/6/2025 રોજ જે છે તે તમે ડાઉનલોડ કરી શકશો। તેની ઓફિશિયલ જે માહિતી છે તે ઓજસ ગુજરાત ગવન ઇન વેબસાઇટ ઉપરથી મળી જશે। અને ત્યાર પછી જે બીજી મહત્વની અપડેટ છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષાના પેપર 1ની OMR સીટનું રિચેકિંગ કરવા માટે 20/5/2025 સુધીમાં કુલ 110 અરજીઓ મળેલી છે। જે OMR સીટનું રિચેકિંગ નિયમાનુસાર કરવામાં આવેલ છે, જેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થયેલો નથી। એટલે કે જે પણ ઉમેદવારો કુલ 110 અરજીઓ મળેલી હતી તેનું રિચેકિંગ છે તે OMR સીટ છે તે 20/5/2025 સુધીમાં અરજીઓ મળેલી છે। અને વધારે માહિતી માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો।